તમે જ્ઞાનની સીડીના એવા વળાંક પર છો જ્યાં માત્ર એકાગ્રતા પૂરતી નથી, પણ એ એકાગ્રતામાંથી જન્મતી સમજણ, અન્ડરસ્ટેન્ડિંગની વાત આવે છે. છઠ્ઠા ખંડમાં આપણે જોયું કે પૃથ્વી અને પર્વતો પણ જાણે ધ્યાનમાં મગ્ન છે, પણ ધ્યાન તો એક પ્રક્રિયા છે. જો તમારી પાસે ધ્યાન ધરવા માટેની બુદ્ધિ કે બોધ જ ન હોય તો તે ધ્યાન જડ બની જાય છે. ભગવાન સનતકુમાર નારદ મુનિને હવે 7મા ખંડમાં લઈ જાય છે, જે વિજ્ઞાન વિજ્ઞાના પર આધારિત છે. અહીં વિજ્ઞાનનો અર્થ માત્ર લેબોરેટરીમાં થતા પ્રયોગો નથી, પણ વિશેષ જ્ઞાન અથવા તાર્કિક અનુભૂતિ છે. 7મો અધ્યાય, ખંડ 7, વિજ્ઞાન બોધની પ્રખર જ્યોતિ. 1. જ્ઞાનની નવી ક્ષિતિજ. ધ્યાનથી મોટું શું? નારદ મુનિએ અનુભવ્યું કે ધ્યાન દ્વારા મન સ્થિર તો થાય છે, પણ એ સ્થિરતામાં જે પ્રકાશ ફેલાય છે તે શું છે? તેમણે સનતકુમારને પૂછ્યું. અસ્તિ ભગવો ધ્યાનાભૂય ઇતિ. હે ભગવન, શું ધ્યાનથી પણ ચડિયાતું કે મોટું કંઈ છે? ઋષિ સનતકુમારે ઉત્તર આપ્યો. વિજ્ઞાનમ વાવ ધ્યાનાભૂય. હા નારદ, વિજ્ઞાન એ ધ્યાન કરતાં પણ ઘણું શ્રેષ્ઠ અને તેજસ્વી છે. 2. વિજ્ઞાન એટલે શું? ડિફાઇનિંગ વિજ્ઞાના. ઉપનિષદના આ સંદર્ભમાં વિજ્ઞાનનો અર્થ બહુ ગહન છે. ધ્યાન, ધ્યાના એ એકાગ્ર થવાની ક્રિયા છે. વિજ્ઞાન, વિજ્ઞાના એ એકાગ્રતાને કારણે પદાર્થના મૂળ સ્વરૂપને જાણી લેવાની ક્ષમતા છે. તેલની ધારની જેમ ધ્યાન ચાલતું હોય, પણ જો તેમાં વિજ્ઞાન સમજ ન હોય તો માણસ માત્ર શૂન્યતામાં ભટકે છે. વિજ્ઞાન એ વિવેક બુદ્ધિ છે, જે સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે. 3. વિજ્ઞાન દ્વારા જ બધું જ્ઞાત થાય છે. સનતકુમાર સમજાવે છે કે વિજ્ઞાન વગર શાસ્ત્રો પણ માત્ર શબ્દોનો ભાર છે. વિજ્ઞાનેન્વા ઋગ્વેદમ વિજાનાતિ યજુર્વેદમ સામવેદ માથર્વણમ. વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર. વિજ્ઞાન દ્વારા જ મનુષ્ય નીચેની બાબતોને ખરા અર્થમાં સમજી શકે છે. 1. ચારે વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનો મર્મ વિજ્ઞાનથી જ સમજાય છે. 2. તત્વોનું જ્ઞાન. પૃથ્વી, અંતરિક્ષ, આકાશ, જળ અને તેજ આ ભૌતિક તત્વોના ગુણધર્મો વિજ્ઞાનથી જ જાણી શકાય છે. 3. નૈતિક મૂલ્યો. ધર્મ અને અધર્મ, સત્ય અને અસત્ય, સાચું અને ખોટું આનો વિવેક માત્ર વિજ્ઞાન સમજથી જ આવે છે. 4. સામાજિક વ્યવહાર. સુખ દુઃખ, અન્ન અને રસ, આ લોક અને પરલોક આ તમામ પાસાઓનો બોધ વિજ્ઞાન પર ટકેલો છે. 4. વિજ્ઞાનની અનિવાર્યતા. એક ઉદાહરણ. સનતકુમાર કહે છે કે જો કોઈ માણસ પાસે વિજ્ઞાન ન હોય તો તેની પાસે રહેલું બધું જ જ્ઞાન વ્યર્થ છે. જો તમારી પાસે સ્મૃતિ, ચિત્ત હોય અને તમે ધ્યાન પણ કરતા હો, પણ જો તમને સમજ, વિજ્ઞાન ન પડે કે તમે શું કરી રહ્યા છો અને કેમ કરી રહ્યા છો, તો તે ક્રિયા આંધળી છે. વિજ્ઞાન એ આંખ છે, જ્યારે ધ્યાન એ ચાલવાની શક્તિ છે. આંખ વગરની ચાલ માણસને ખાડામાં પાડી શકે છે. માટે જ્ઞાનનો ક્રમ હવે વધુ સૂક્ષ્મ બને છે. 5. વિજ્ઞાનની ઉપાસના. મેડિટેશન ઓન વિજ્ઞાના એઝ બ્રહ્મન. સનતકુમાર નારદને પ્રેરે છે. વિજ્ઞાન બ્રહ્મેત્યુપાસિત. વિજ્ઞાન સમજને જ બ્રહ્મ માનીને તેની ઉપાસના કર. વિજ્ઞાન ઉપાસનાનું ફળ, જે મનુષ્ય પોતાની સમજને તેજસ્વી બનાવે છે અને સત્યને તર્કની એરણે કસે છે. સ યો વિજ્ઞાન બ્રહ્મેત્યુપાસ્તે. વિજ્ઞાનવતો પીસ લોકાન, જ્ઞાનવતો પી અર્થ. જે વિજ્ઞાનની ઉપાસના કરે છે તે જ્ઞાનવાન અને વિજ્ઞાનવાન લોકો અવસ્થાઓને પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી વિજ્ઞાનની ગતિ છે ત્યાં સુધી તે મનુષ્ય સ્વતંત્ર વિહાર કરી શકે છે. એટલે કે જેની પાસે સાચી સમજ છે તેને કોઈ છેતરી શકતું નથી. તે સંસારના માયાજાળને ભેદીને સત્યને જોઈ શકે છે. 6. તુલનાત્મક કોષ્ટક. ધ્યાન વિરુદ્ધ વિજ્ઞાન. 5. ધ્યાન, ધ્યાના, વિજ્ઞાન, વિજ્ઞાના. પ્રકૃતિ, પ્રક્રિયા, પ્રોસેસ, પરિણામ, રિઝલ્ટ, ઇનસાઇટ. સ્થિતિ, મનનું એક બિંદુ પર રોકાવું, વિષયનું સંપૂર્ણ પ્રગટ થવું. ભૂમિકા, સાધન, ટૂલ, સાધ્ય, ગેઇનિંગ નોલેજ. અસર, શાંતિ આપે છે, સ્પષ્ટતા, ક્લેરિટી આપે છે. 7. વિજ્ઞાનથી પણ ઉપર શું? નારદ મુનિ હવે અત્યંત પ્રભાવિત છે. તેમને સમજાયું કે સમજ કે વિજ્ઞાન જ જ્ઞાનનો અસલી સૂર્ય છે. પણ વિજ્ઞાન સમજણ હોવા છતાં જો માણસ પાસે તેને અમલમાં મૂકવાની શક્તિ ન હોય તો તે શું કામનું? ઘણીવાર આપણે જાણીએ છીએ કે શું સાચું છે, પણ તે સાચું કરવા માટેનું સામર્થ્ય આપણામાં હોતું નથી. નારદ મુનિએ પૂછ્યું,
અસ્તિ ભગવો વિજ્ઞાનાભૂય ઇતિ. હે ભગવન, શું વિજ્ઞાનથી પણ શ્રેષ્ઠ કે બળવાન કંઈ છે? ઋષિ સનતકુમાર જવાબ આપે છે, બલમ વાવ વિજ્ઞાનાભૂયઃ. હા નારદ, બલ, સ્ટ્રેન્થ એ વિજ્ઞાન કરતાં પણ મોટું છે. ખંડ 7નો નિષ્કર્ષ. આ ખંડ આપણને શીખવે છે કે માહિતી નામથી શરૂ થયેલી યાત્રા જ્યારે સમજ વિજ્ઞાનમાં પરિવર્તિત થાય છે ત્યારે જ તે ખરું જ્ઞાન બને છે. ધ્યાન દ્વારા મનને શાંત કર્યા પછી જે આંતરસ્ફૂર્ણા ઇન્ટ્યુઇશન જાગે છે તે જ વિજ્ઞાન છે. આ વિજ્ઞાન જ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે.